વડોદરાની કરીએ વાઘોડિયામાં સભામાં મધુ શ્રીવાસ્તવના ભાજપ પર આકરા પ્રહાર। મધુ શ્રીવાસ્તવના નિવેદનથી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। ઈડી કે ઇન્કમ ટેક્સથી હું ડરતો નથી, હું જેલમાં રહેવા ટેવાયેલો છું અને જેલમાં જવા પણ તૈયાર છું તેવું નિવેદન મધુ શ્રીવાસ્તવે આપ્યું છે। મહત્વનું છે કે અજીબોગરીબ નિવેદન આપવા માટે મધુ શ્રીવાસ્તવ જાણીતા છે। અગાઉ વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ તેમણે અલગ અલગ પ્રકારના નિવેદનો આપ્યા હતા, જેના કારણે ચર્ચાઓમાં રહ્યા હતા। કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલની સભામાં મધુ શ્રીવાસ્તવે ભાજપ પર પ્રહાર કર્યા। જેલમાં જવાની તૈયારી છે, જેલમાં દેવાયો છું હું, તો આટલું ધ્યાન રાખજો। ખાલી જુઠ્ઠું બોલીને સરકાર ચલાવી, જુઠ્ઠું બોલીને ઓઇલનો ધંધો કરવો, જુઠ્ઠું બોલીને પેટ્રોલની ચોરી કરવી, જુઠ્ઠું બોલીને લોકોની જમીન પડાવી લેવાની, એવા લોકોને ઓળખવાની જરૂર છે। અને આ વખત ઓળખવા માટે 7 તારીખે તમે પંજાના બટન મશીન પર બટન દબાવજો।